નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જીવનની રેસમાં જે લોકો તમને દોડીને હરાવી ન શકે તે લોકો તમને તોડીને હરાવવાનો પ્રયાસ કરશે. તો આજના આ સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે મંગળવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ છે 24 સપ્ટેમ્બર 24, એટલે આજે છે 24/9/24. આજની તિથિની વાત કરીએ. ભાદરવો મહિનો ચાલે છે, તેનો વદ પક્ષની આજે સાતમ છે, એટલે આજે છે ભાદરવા વદ સાતમ. બપોર 12:38 આઠમનો પ્રારંભ થઈ જશે. નક્ષત્ર મૃગશીર્ષ છે, યોગ વ્યતિપાત છે અને કરણ બવ આવે છે. આજની રાશિ આવે છે વૃષભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે બ અને ઉ. જો કે સવારે 9:54 રાશિ પરિવર્તન થાય છે અને મિથુન રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. સવારે 9:54 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ વૃષભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ત્યારબાદ થાય તો મિથુન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેની વાત કરીએ. શ્રાદ્ધ પર્વ ચાલી રહ્યું છે, પિતૃપક્ષ ચાલી રહ્યો છે. આજે અષ્ટમી શ્રાદ્ધ છે, એટલે કે આઠમના દિવસે જે પિતૃઓ દિવંગત થયા છે આઠમની તિથિએ, તેવા પિતૃઓનું આજે શ્રાદ્ધ કરવાનું હોય છે. આજે કાલાષ્ટમી છે. રાત્રે 9:54 યમઘંટનો પ્રારંભ થશે. જી હસીતભાઈ, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં પણ આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, તે છે વાસ્તુ અને પિતૃઓ. પિતૃપક્ષ ચાલે છે, શ્રાદ્ધ પક્ષ ચાલે છે અને વાસ્તુમાં પણ પિતૃઓ માટેની દિશા છે, ગ્રહ છે, તે છે સાઉથ વેસ્ટ, એટલે નૈઋત્ય દિશા. નૈઋત્ય દિશાનો જે ગ્રહ આવે છે તે રાહુ આવે છે. દરેક લોકો માનતા હોય છે કે નૈઋત્ય દિશા છે, ડરતા હોય છે, અશુભ હોય છે, પણ નૈઋત્ય દિશા જ્યારે ઉત્તમ હોય ત્યારે ખૂબ જ ઉત્તમ ફળ પણ આપે છે. એટલા માટે જ ઘરના મુખ્ય વ્યક્તિને સાઉથ વેસ્ટ, એટલે કે નૈઋત્યમાં સૂવાનું કહ્યું છે. જીવનમાં ભાગ્ય, સંપત્તિ, સ્થિરતા, ઘરમાં હાર્મની, સંવાદિતા, એ બધું સાઉથ વેસ્ટ આપે છે. એટલે ખૂબ જરૂરી છે. વાસ્તુની કોઈ અસરો જો ખાસ જોવાની પિતૃઓને લગતી, તો તે સાઉથ વેસ્ટમાં જોવા મળે છે. જો કોઈ વાસ્તુ દોષ હોય તો તે બતાવે છે કોઈને કોઈ પ્રકારે પિતૃદોષ છે અથવા પિતૃઓને તકલીફ છે. એટલે આવા જો વ્યક્તિઓ હોય તો તેઓએ મહેનત ખૂબ કરવી પડતી હોય છે. ઘણીવાર ઘણી મહેનત બાદ નિષ્ફળતા મળે છે. વારે વારે તેમને કાર્ય બદલતા રહેવું પડે છે અને ઘણીવાર ગમે તેટલી મહેનત કરે પણ જે પરિણામ જોઈએ તે મળતું નથી હોતું. માટે સાઉથ વેસ્ટ નૈઋત્ય દિશા ખૂબ મહત્ત્વની છે. ત્યાં કોઈ દોષ હોય તો પિતૃદોષ દર્શાવે છે. પિતૃઓની જો કૃપા હોય તો જ જીવનમાં સંતતિ અને સંપત્તિ પ્રાપ્ત થતી હોય છે. આ વાતનું ધ્યાન રાખવું. જી હસીતભાઈ, 12 રાશિનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, પ્રભાતભાઈ છે. પ્રભાતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 9/10/2007. 9/10/2007. હા. જન્મ સમય કયો છે? 4 થી 4:30 નો છે. 4 થી 4:30 વહેલી સવારે કે બપોરે? બપોરના છે. જી. અને જન્મ સ્થળ? અમદાવાદ છે મેડમ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મેડમ, ભણવાનું ના જ પાડી રહ્યો છે. જી. ભણવાનું એવું કહ્યું મેડમ, કઈ પણ કહે છે ના જ પાડે છે ભણવાનું. 12માં છે. જી. ઓકે, તમે કેટલું ભણ્યા છો ભાઈ? સર, હું 10 ભણેલો છું. અમારા લીધે તો છોકરાઓને તો ભણાવવા પડે ને સાહેબ. હા, હું એ જ કહેવા માંગતો હતો. માટે જ મેં કીધું કે જુઓ, એક વાત હંમેશા ધ્યાન રાખવાનું, વાસ્તુ, કુંડળી, આ બધી વસ્તુ બરોબર છે, પણ માતા પિતા તરીકે તમારી પહેલી ફરજ એ છે
કે તમારા બાળકોને કદાચ તમે બહુ પૈસા કે સંપત્તિ આપો કે ના આપો ચાલશે, પણ બે વસ્તુનો વારસો અવશ્ય આપો. સૌથી પહેલું છે સારો અભ્યાસ અને સાથે છે સારા સંસ્કાર. આ બંને વસ્તુ ફરજિયાત આપવી જોઈએ. બાળકો પણ અમુક વાર ઘરમાં માતા પિતાનું જોઈને પણ એ અનુસરણ કરતા હોય છે. માટે ઘરમાં પણ એ પ્રકારે તમારે વિચારસરણી વ્યવહાર રાખવા જોઈએ કે ભાઈ જીવનમાં અભ્યાસ ખૂબ અગત્યનો છે. બરોબર છે? આ એક પણ વ્યવહાર દ્રષ્ટિએ કરવું ખૂબ જરૂરી છે. હવે આપણે કુંડળી પર દ્રષ્ટિ નાખીશું. કુંડળી આવી રહી છે કુંભ લગ્નની. અત્યારે લગ્નમાંથી જ શનિ મહારાજનું પરિભ્રમણ થઈ રહ્યું છે. 7મા સ્થાનમાં શનિ કેતુનો શ્રાપિત દોષ છે, પ્રબળ શ્રાપિત દોષ છે. ચંદ્ર અહીંયા અષ્ટમ સ્થાનમાં છે એટલે નબળો બનાવે છે. વિચાર ખૂબ જ ઉતાર ચઢાવવાળા રહે, અશાંત મન રહ્યા કરે, ક્યારેક જલ્દી રિએક્શન પણ આપીએ તેવું બની શકે, કારણ કે મનની સ્થિતિ થોડી નબળી છે. પંચમ સ્થાન જે અભ્યાસ સ્થાનનું ગણાય છે તેનો સ્વામી બુધ છે, તે ભાગ્યમાં છે એટલે બતાવે છે કે ભાઈ થોડું ધ્યાન રાખશો તો અભ્યાસ સારો થઈ શકે એમ છે. આ વાતનું ધ્યાન રાખજો. એટલે હજી કહું છું કે ભલે અત્યારે થોડો સમય હોય થોડું પ્રેશર નાખો, દબાવો, સમજાવો, બરાબર છે, આ જરૂરી છે. બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એક તો સૌથી પહેલું રોજ સૂર્યને જળ ચડાવે, અને ફરજ જોડે તમે ઊભા રહીને જળ ચડાવો. એટલે શું ટેવ પડે, ઘરમાં બધા વ્યક્તિઓએ સૂર્યને જળ ચડાવવું જ જોઈએ. આપણને જોઈને જ આપણા બાળકો શીખતા હોય છે, બરાબર છે. રોજ ઘરમાં તમે પૂજા કરતા હો તો બાળક પણ પૂજા કરતા શીખશે. તમે વારે તહેવારે દેવદર્શને જાઓ, મંદિરે જતા હો તો એનામાં પણ એ સંસ્કાર આવશે, બરાબર છે. આ જરૂરી છે. બીજું કે ગણપતિની ઉપાસના કરે. સંકટનાશન ગણેશ સ્તોત્ર છે, બરાબર છે, એનો પાઠ કરો. એના ફળમાં લખ્યું છે વિદ્યાર્થી લભતે વિદ્યામ. બને તેટલા એની પાસે પાઠ કરાવડાવો. આટલું નિયમિત કરશે. બીજું એની સુવાની જગ્યા ચેક કરો, માથું દક્ષિણ કે પૂર્વ તરફ રાખીને સૂઈ જાય અને બેડ પર બેસીને અભ્યાસ ના કરે. આટલું કરશે તો અનુકૂળતા વધી શકશે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. હસમુખભાઈ છે. હસમુખભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછ્યો હોય તેમની જન્મ તારીખ જણાવો. 25/11/64. જન્મ સમય? જન્મ સમય સવારે 5:10. જન્મ સ્થળ કયું છે? મોટી કોરલ, વડોદરા જિલ્લો. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? પ્રશ્ન બેન, મારે ઓપરેશન કરાવ્યું છે પેનનું, એમાંથી હું ચાલી નહીં શકતો. હું કેટલા સમયમાં ચાલી શકીશ? સ્ટેન્ટ કરાવ્યો છે તમે ઓપરેશન? કરોડરજ્જુનું ઓપરેશન કરાવ્યું છે. કરોડરજ્જુ. 5 મહિના થઈ ગયા. હા હા હા, બરોબર છે ભાઈ. અને હું ચાલી નહીં શકતો, એટલે કેટલા સમયમાં ચાલી શકીશ? એટલે ઓપરેશન કરવાની જરૂર કેમ પડી હતી? વખતે શું તકલીફ હતી? એ ગાંઠો હતી. ઓકે સાઈડ પર. ઓકે. ક્યાં કરાવ્યું એટલે ઓપરેશન? કરાવવું જ પડ્યું. ઓપરેશન નારાયણમાં. સારું સારું. દિવસ કે મુહૂર્ત જોડાયું હતું ભાઈ? ના, એવું નતું જોડાયું. જોડાયું તો સારું હતું. મને ખબર જ છે ભાઈ. આ મેં ઓબ્ઝર્વ મોટા ભાગે કર્યું છે ભાઈ. એટલે જો મુહૂર્તને ખૂબ માન આપું છું. અને કંઈ આપણા ઋષિ મુનિઓ કંઈ એમને એમ થોડા હતા કે મુહૂર્તને આટલું માન આપે, મુહૂર્તનું મહત્વ ના સમજે. તમે સમજો એક વાતને કે મુહૂર્ત જે છે એ બહુ અગત્યની વસ્તુ છે. મુહૂર્ત એટલે આમ લોકો શુભ સમય કહે છે, પણ એને એમ કહું છું કે ઓછામાં ઓછો અશુભ સમય એટલે મુહૂર્ત. 100% શુભ સમય હોવો તો બહુ રેર ઘટના હોય. ત્યારે તો અવતારો અવતરિત થતા હોય છે. પણ કંઈ વાંધો નહીં, જાગ્યા ત્યારથી સવાર, હવે જે થઈ ગયું છે. પણ આપણે અને દર્શક મિત્રોને હું કાયમ કહેતો હોઉં છું, આપણા ભાગ્ય દર્પણના જેટલા પણ દર્શક મિત્રો છે તેને ખાસ કહું છું કે ભાઈ મુહૂર્તનું માન રાખો. અગત્યની વસ્તુઓમાં મુહૂર્ત તો ધ્યાન લેવું જ પડે, સમજ્યા ને? તો હવે જે થઈ ગયું છે એ થઈ ગયું, જવા દો. તમારી કુંડળી પર નજર કરીશું. તુલા લગ્નની કુંડળી આવે છે. પંચમ સ્થાનમાંથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે, અને તમારું છઠ્ઠું સ્થાન જે રોગનું સ્થાન છે ત્યાં રાહુ મહારાજ છે. એટલે જ્યારે પણ રાહુ જ્યાંથી જે અસર આપતો હોય ને તે તમને ભૂલ કરાવે. એટલે હું હંમેશા કહું છું કે મારી પાસે કુંડળી આવતી હોય તો હંમેશા હું કહેતો પણ હોઉં છું કે ભાઈ જ્યારે રાહુની અસર હું જોઉં છું ને ત્યારે એમ કહું છું ભાઈ 2 ઓપિનિયન લો, બરાબર છે, 2 વાર રિપોર્ટ કઢાવો અને કામ કરો, બરાબર? પણ કંઈ નહીં, એ પણ થઈ ગયું છે. હવે અત્યારે હાલ રાહુની દશા ચાલી રહી છે. રાહુ હજી માર્ચ મહિના સુધી રહેશે, એટલે થોડી માર્ચ મહિના સુધી તકલીફ રહેશે. ત્યાર પછી રાહત રહે તેવું બની શકે. તમારી કુંડળીમાં રોગ પ્રતિકારક શક્તિનો કારક એવો સૂર્ય કેતુ સાથે ગ્રહણ દોષ બનાવે છે. એટલે એ પણ થોડું મધ્યમ છે. જો તમારી પાસે વ્યવસ્થા હોય તો પહેલાં ગ્રહણ દોષનું નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. રાહુ ગ્રહના જપ અને દાન કરો, અને શિવજીની ઉપાસના કરો બને તેટલી, બરાબર છે. મૃત્યુંજય મંત્રના જપ કરો. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ
પીડિતમ કર્મબંધને આ મંત્ર છે, બહુ અદ્ભુત અને અત્યંત પ્રભાવી મંત્ર છે. કરો આ જો થઈ શકે સારું છે, નહીં તો ઓમ નમઃ શિવાના બને તેટલા મંત્ર જપ કરો, બરોબર છે, એનાથી તમને રાહત થઈ શકશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. આરતીબેન છે. આરતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ જેમના માટે પ્રશ્ન પૂછવા માંગતા હોય તેમની જન્મ તારીખ મારી જણાવો. બેબી માટે પૂછવાનું છે. જી. એનો જન્મ તારીખ છે 6/2/2000. જન્મ સમય લીમડી. અને સમય કયો છે? રાતના 12:30 ને 1 ની વચ્ચેનો. જી, 12:30 1 ની વચ્ચે અને લીમડી. પ્રશ્ન જણાવો. મારી બેબી માટે પૂછવાનું છે કે મારી બેબી છે ને એને જીએનએમ નર્સિંગ કરેલું છે, જી. એટલે એ ગવર્મેન્ટ ની તૈયારી કરે છે, તો એને શું નોકરી મળી જાય એવી શક્યતા ખરી? સારું, જોઈ લઈએ. ચાલો આપણે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે તે કુંડળી તુલા લગ્નની આવી રહી છે. કર્મસ્થાનમાં રાહુ છે અને ચોથા સ્થાનમાં સૂર્ય, કેતુ અને ચંદ્ર દ્વિગ્રહણ દોષ છે, જે કર્મસ્થાન પર દ્રષ્ટિ કરી રહ્યા છે, માટે મધ્યમ યોગ છે. જ્યારે જ્યારે પણ સૂર્ય મહારાજની સ્થિતિ નિર્બળ હોય છે ત્યારે એમ કહેવાય કે યોગ તો છે, કારણ કે સૂર્ય મહારાજની દ્રષ્ટિ કર્મસ્થાન પર આવી રહી છે, પણ મહેનતમાં ક્યાંક કાચા પડાય છે અને ક્યાં તો એની જે પ્રિપેરેશન કરવાની રીત છે ને તેમાં સુધારો કરવાની જરૂર છે. આટલું કરવું જરૂરી છે, તો શક્યતા તો દેખાઈ રહી છે. ગુરુ મહારાજની દશા ચાલી, ગુરુ મહારાજ પણ કેન્દ્રમાં જ છે, એટલે એ પણ પોઝિટિવ ઇફેક્ટ આપી શકે એવું છે. ખાસ જે દ્વિગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે, સૂર્યમંત્રના જપ કરે અને પીપળાને જળ ચડાવે નિયમિત રીતે. પીપળાને જળ ચડાવી અને ત્યાં પ્રાર્થના કરો અને ત્યાં પછી પ્રદક્ષિણા કર્યા પછી ત્યાં મનોકામના કરવાની કે ભાઈ મને આ રીતની મારી ઈચ્છા છે તે પૂરી થાય. આટલું કરવાથી શક્યતા પોઝિટિવ થઈ શકશે. જી. હર્ષિતભાઈ, હવે રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર છે અલ અને ઈ. ભાઈ, પર્યટન ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ છે તેને આજે લાભ મળે તેવો દિવસ છે. સંતાનોની સફળતા, પ્રગતિ આજ તમને ખુશી આપી શકે એવું છે. સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખજો, આ જરૂર છે. કસરતની, યોગ પ્રાણાયામ કસરત લાભદાયી રહેશે. વૃષભ રાશિ જેના નામાક્ષર છે બ અને ઉ. આજે નવીન સંબંધોની શક્યતા છે ને એ સંબંધો લાભદાયી રહી શકે તેમ છે. વિદ્યાર્થીઓ માટે આજે પ્રગતિકારક દિવસ છે, માટે અભ્યાસ કરવા માટે આજે પૂરેપૂરો દિવસનો સદુપયોગ કરી લેજો. સ્વાસ્થ્ય આજે સારું રહેવા જઈ રહ્યું છે. મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, છ અને ગ. ભાઈ, જમીન મકાન ક્ષેત્રે અનુકૂળતા છે, એટલે પ્રોપર્ટી બાબતે સારું છે. મકાનમાં કંઈ રિનોવેશન કરાવો, રિપેર કરાવો, દિવસ સારો છે. વિદ્યાર્થીઓને કોઈ પ્રોજેક્ટમાં કાર્ય કરતા હશે, સફળતા છે. સાંજ સુધીમાં જેમ જેમ દિવસ આગળ વધશે તેમ અનુકૂળતા મળી રહે, સારા સમાચાર મળી રહે. જી. જી. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે, વિક્રમભાઈ છે. વિક્રમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા બાબા માટે છે. જી. એનું નામ વિહાન છે અને 19/10/2016 એની જન્મ તારીખ છે. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારના 8:30 વાગ્યાનો છે. જન્મ સ્થળ? ગીર સોમનાથ, વેરાવળ. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ ભણવામાં અત્યારે બહુ કાચો છે, તો ભણશે કે નહીં ભણે આગળ, એ માટે જોવું છે. તમે આગળ મારા પ્રશ્નનો જવાબ જોયો તો ભાઈ? પહેલો પ્રશ્ન પૂછી જાઓ તો નહીં જોયું નતો મેં. હા, કાર્યક્રમ પહેલેથી જોવાનું રાખો ભાઈ, બરોબર? આવો જ પ્રશ્ન સેમ આવ્યો હતો, એટલે આ વાત કરીએ છીએ આપણે. તો અમુક છે ને વસ્તુની એ ના રહે, સમજ કેળવાની જરૂર છે. પણ તેમ છતાં આપણે કુંડળી બદલાતી હોય છે, યોગ બદલાતા હોય છે, એટલે એ પ્રમાણે અસર જોઈશું. પણ સામાન્ય રીતે તમારી જવાબદારી રહેશે ભાઈ કે છોકરો તો ભણવો જ જોઈએ. સંસ્કાર, સારા અભ્યાસ તો આપવા ફરજિયાત છે. બીજું, સારા અભ્યાસ માટે સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવવાનું નિયમિતતા રાખવી જોઈએ. આ બહુ જ આવશ્યક છે. હવે કુંડળી પર નજર નાખીએ. તુલા લગ્નની કુંડળી આવે છે. પંચમ સ્થાન અભ્યાસનો સ્વામી શનિ છે, એટલે આવા વ્યક્તિઓના જીવનમાં જોવા મળ્યું છે કે ધીરે ધીરે પ્રગતિ થાય. હા, થોડું ધ્યાન રાખવું પડે. આવા વ્યક્તિના અભ્યાસમાં ઉતાર ચઢાવ આવે, ક્યારેક ફેલ પણ થાય, નપાસ પણ થાય, એવું પણ બની શકે છે. પણ હિંમત નથી હારવાની. આવા વ્યક્તિઓ આગળ વધીને સારું પ્રાપ્ત કરે છે, બરાબર છે. એટલે
હજી તમને એમ કહેવાય કે ઉંમર નાની છે હજી તો, એટલે 8 વર્ષ થયા છે, બરાબર? એટલે 8 વર્ષ પૂરા થશે હજી તો. પણ ફોકસ રાખજો, હજી વાર છે. હજી 8મા 9મા 10મામાં આવશે, પછી એનું ગાડી ગિયર બદલશે. જેમ જેમ એ આગળ વધશે ને એમ એ ભણશે સારું. માટે આટલો જે વચ્ચેનો સમય જે છે એ તમારે ચોક્કસ ધ્યાન આપવું પડશે. મારી ભાષામાં કહું તો ધક્કા મારવા પડશે, પણ ખૂબ આવશ્યક છે. બીજું, સુવાની દિશા ચેક કરજો. હા, ગણપતિ દાદાની ઉપાસના કરે અને ખાસ મંગળવારના દિવસે કોઈ ગળી વસ્તુ ગણપતિના મંદિરે પ્રસાદ તરીકે ધરાવો એના હાથે, અને એ સાથે સાથે બને તો દરરોજ ગાયને ગોળ અને રોટલી ખવડાવે, એના હાથે ખવડાવે તે ઉત્તમ રહેશે. જી જી હસીતભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે બ્રેક બાદ આપનું સ્વાગત છે અને આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, રાશિફળની જો વાત કરીએ, કર્ક સી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, કર્ક રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ડ અને હ. તે આજે તણાવ વધી શકે એટલે થોડુંક ધ્યાન રાખજો, સાચવવું પડશે માનસિક રીતે. હા, ધિરાણ વ્યવહારથી દૂર રહેવાનું છે, એટલે કોઈ પ્રકારે આર્થિક નિર્ણય લેવાનો હોય તો થોડું ચેક કરજો. ખૂબ જ આજનો દિવસ થોડો સંયમ અને શાંતિથી પસાર કરજો. દલીલ કરવાનું, દુરાગ્રહ કરવાનું ટાળવાની સલાહ છે. સિંહ રાશિ જેના નામાક્ષર છે મ અને ટ. આજે વિદ્યાર્થીઓને સફળતા તો છે, પણ વધુ મહેનત કરવી પડશે. એટલે મહેનત કરવામાં પાછી પાની ન રાખતા જો તમારે સારું રિઝલ્ટ જોઈતું હોય તો. મિત્રો સાથે આજે વિવાદ થાય તેવી પણ સંભાવના છે, એ બાબતે ધ્યાન રાખજો. હા, જોકે સારી વાત એ છે કે જીવનસાથી સાથે અનુકૂળતા દેખાઈ રહી છે. કન્યા રાશિ જેના નામાક્ષર છે પઠ અને અણ. આજનો દિવસ સરસ રહેવા જઈ રહ્યો છે, એટલે અગત્યના કાર્યો લઈ લેજો હાથ ઉપર. પણ પ્રથમ પગલું તમારે ભરવાનું છે, એટલે ઇનિશિયેટિવ તમારે, શરૂઆત પ્રારંભ તમારે કરવાનો છે આગળ વધીને. કાર્યક્ષેત્રે પણ કોઈ નવી યોજનાનો પ્રારંભ કરવો હોય તો દિવસ અનુકૂળ છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, ચંપાબેન છે. ચંપાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો જન્મ તારીખ 7/8/72. 7/8/72. 7/8/72. જી. જન્મ સમય કયો છે? 11 વાગે. 11 વાગે દિવસ દરમિયાન કે રાત્રે? દિવસ 11 વાગે. શું કહો છો? દિવસનો જી. 11 વાગે. અને સ્થળ, જન્મ સ્થળ? જન્મ સ્થળ આમ સાણંદની બાજુમાં ગામડામાં. જી. પ્રશ્ન જણાવો આપનો, શું પૂછવું છે? આ ત્યારથી મારો પગ બધો દુખે છે જી. અને કિડનીમાં પથરી છે અને મારી રાશિ કઈ છે? સારું, ચાલો જોઈ લઈએ આપણે કે કુંડળી શું કરી છે તમારી. અને અત્યારે હાલ જોઈએ તો તમારી કુંડળી વિગત પ્રમાણે આવી રહી છે. કન્યા લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી બુધ વક્રી થયેલો છે. લાભસ્થાનમાં સૂર્યકેતુનો ગ્રહણ દોષ છે, અને તમારી જે રોગસ્થાન છે તેમાંથી શનિ મહારાજ પસાર થઈ રહ્યા છે. એટલે હજી માર્ચ મહિના સુધી થોડી તકલીફ રહેશે, બરાબર છે. ત્યારબાદ તમને અનુકૂળતા વધી શકશે. એટલે સૌથી પહેલી વાત તો કે તમે 2 વસ્તુ કરો ખાસ. જુઓ, આ બહુ જ ધ્યાન રાખવાનું છે કે પીપળાને જળ ચડાવો નિયમિત રીતે. ઘરમાં તુલસી રાખવી જરૂરી છે. હોય તો દરરોજ સંધ્યાકાળે તુલસીને પ્રદક્ષિણા કરો અને ત્યાં દીવો કરો અને પ્રાર્થના કરો કે મારી જે સારી તકલીફ છે એ દૂર થાય, બરાબર છે. અને ચિંતા ના કરો, તમારા ઘરમાં વાસ્તુ પ્રમાણે થોડું જે આયોજન છે કરી નાખો. સુવાની દિશા દક્ષિણ તરફ કે પૂર્વ તરફ રાખો માથું, એ જરૂરી છે, બરાબર છે. આટલું કરશો તો તમારે અનુકૂળતા વધી શકશે. જી જી. હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ, મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, તુલા રાશિની વાત કરીએ જેના નામાક્ષર હોય છે ર અને ત. મિત્રોની મદદથી આજે કોઈ આર્થિક સમસ્યા હલ કરવી હશે તો થશે, આ ધ્યાન રાખજો. ઉપરાંત જીવન સાથે આજે સમજણથી કામ લેજો, કોઈ ઉતાવળે નિર્ણય ન લેતા. કાર્યક્ષેત્રે માનસિક તાણ રહી શકે એવું છે, એટલે કાર્યક્ષેત્રે થોડુંક ધ્યાન રાખજો, સાવચેતી જરૂરી છે. વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર છે ન અને ય.
ભાઈ વૃશ્ચિક રાશિના જાતકો માટે ખાસ વિદ્યાર્થીઓનો દિવસ સારો છે, અભ્યાસ માટે દિવસ સારો છે, બેરોજગાર માટે તક મળે તેવું છે. માટે જો કોઈ નોકરી કે કાર્યની શોધમાં આજે પૂરેપૂરો પ્રયત્ન કરી લેજો, મહેનત કરી લેજો, ફોલોઅપ કરી લેજો. કાર્ય સફળતા આજે ઉત્તમ રહેવા જઈ રહી છે. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. સ્વાસ્થ્ય આજે સારું રહેવા જઈ રહ્યું છે. પ્રવાસમાં, યાત્રામાં આજે કંટાળો અને તણાવ આવી શકે એવું છે. માટે એકદમ જરૂરી હોય તો નીકળજો, બાકી રહેવા દેજો. હા, વ્યવસાયમાં આજે ફાયદો રહી શકે તેમ છે. જી. મકર, કુંભ, મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકો જેના નામાક્ષરો છે ખ અને જ. આજે મહત્વપૂર્ણ કાર્યોમાં થોડું ધ્યાન રાખજો. બેદરકાર ન રહેતા કે કોઈના ભરોસે ન રહેતા. તો કામો તમારા સમયસર પૂરા થવા જઈ રહ્યા છે અને ગ્રહો સૂચવે છે કે આજે તમારા જીવન સાથી સાથે થોડો વધુ સમય વિતાવવો જરૂરી છે. કુંભ રાશિ જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. મહેનતનું સુખદ પરિણામ મળી શકે છે. આગળ કરેલી જે મહેનત હોય તે આજે રિઝલ્ટ આપવા જઈ રહી છે. આજે તમને નવી બાબતોમાં રસ રહેશે, નવી પ્રક્રિયાઓ, નવા કાર્યોમાં રસ રહી શકે તેવું છે. આજે કોઈને કોઈ રીતે નાનો મોટો ફાયદો કે પ્રગતિ થઈ શકે એમ છે. મીન રાશિ જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. નવી જમીન કે પ્રોપર્ટી ખરીદવાની હોય થોડા સાવધ રહેવું પડશે. થોડુંક આજે વિરોધીઓથી પણ સાવચેત રહેવા માટે ગ્રહો સૂચન કરી રહ્યા છે. જે ધ્યાન રાખજો, સ્વાસ્થ્યમાં પણ નાનો મોટો ઘટાડો અનુભવી શકાય એટલે એ બાબતે થોડું કસરત, યોગ, પ્રાણાયામ લાભદાયી રહેશે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી રહે તેવી ઈશ્વરને અભ્યર્થના. જી. હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.